અત્યારે ડાયલોગ બાજીનો જમાનો છે. જેને સારા ડાયલોગ આવડે એ બધાને ખબર છે કે આમાં બંને તરફ ફાયદો જ ફાયદો છે. જો જે અત્યારે ધોકાવાળીની વાત કરે છે તો બીજા માયાભાઈ પોતાની ફ્રેશનેસની વાત કરે છે. તમને કહું, આ સમાજનું એક એવું યુદ્ધ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. બંને બાજુ ફાયદા જ ફાયદા છે. કઈ નેતાઓને કોઈ નુકસાન નથી. છીછરી ડાયલોગબાજીથી તાળીઓની બોછાર વરસે છે અને સમાજના હીરો તરીકે સાબિત થઈ જાય છે. અને બીજી બાજુ પ્રેશર ટેક્ટિક ઊભું કરી શકાય એમ છે. જેમ મહાભારતમાં અર્જુનને ભગવાન કૃષ્ણએ શું કીધું કે ભાઈ તું બાકાજીક બોલાવ, લડવા મંડ, બીજી વાત મૂકી દે, તને ખબર નથી આ ફાયદો જ છે. તો કે કઈ રીતે? અર્જુને કીધું કઈ રીતે ફાયદો? ભગવાન કૃષ્ણએ કીધું જો આ યુદ્ધમાં તું હારી જઈશ તો વીરગતિને પામીશ તો તને સ્વર્ગનું સુખ મળવાનું, અને તમે જીતી જશો તો આખા ધરતીનું સુખ મળવાનું છે. માટે હે કૌંતેય, એટલે કે હે અર્જુન, હે પાર્થ, હે યોદ્ધા, તું કેવળ લડ, યુદ્ધ એ જ કલ્યાણ. તું બાકી બધું જ જવા દે, તું લડી લે એટલે ફાયદો છે. એમાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશભાઈ ઠાકોર સુધીના આ બિલકુલ અર્જુન કરતા વધુ અત્યારે જો કોઈએ આ સાર ઉપાડ્યો હોય તો આ બે લોકોએ, અથવા તો આવા બધા જ સમાજના નેતાઓએ. હવે આપને કહું, સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક નવી સામાજિક ક્રાંતિ ચાલી છે જે હવે રાજનીતિ ઉપર હાવી થઈ રહી છે. હવે આખી યુ ટર્ન આવી ગયો છે અને બધા સમાજો પોતપોતાના સમાજના નેતાઓ, સમાજ તો નહીં, બધા જ નેતાઓ જે છે એ પોતપોતાના બંધારણ ઘડવાના નામે સમાજમાં હાવી થવાની કોશિશ કરે છે.